બનાસકાંઠામાં મેઘરાજાનો સુપર સન્ડે રહ્યો। મોડી રાતથી જ વરસી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા પાણી થઈ ગયું। ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિત જિલ્લામાં વહેલી સવારે પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। 4 ઇંચ વરસાદમાં ડીસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ડીસાના હરિઓમ પાર્ક, કેશવ પાર્ક અને ઇન્દ્રાનગર સહિતની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ બની ગઈ। રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। હરિઓમ પાર્ક બેટમાં ફેરવાઈ ગયો। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો। જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડીસાનો કેશવ સોસાયટી, હરિયમ પાર્ક તેમજ ઇન્દ્રાનગર આવેલું છે વિસ્તાર છે। આ વિસ્તાર પોસ્ટ વિસ્તાર પણ કહેવાય છે, પરંતુ આ વિસ્તારની અંદર પાણી એવું ભરાયું છે કે જાણે અહીંયા તળાવ બની ગયું છે અને તળાવ બની જતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ઘરેથી નીકળતા વિદ્યાર્થીઓ હોય, ગૃહિણી હોય કે સવારે દુકાને જતા વેપારીઓ હોય, આ ગંદા પાણીમાં થઈને જ જવું પડે છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં આ ચોક છે ત્યાં પાણી ભરાયું છે, તે ઉપરાંત જે રસ્તો છે આ સોસાયટીમાં આવવાનો ત્યાં પણ પાણી ભરાયું છે। આમ હરિઓમ પાર્ક, કેશવનગર તેમજ ઇન્દ્રાનગરની અંદર પાણી ભરાઈ જવાના લીધે આ સોસાયટીઓના હાલ અત્યારે બેહાલ બન્યા છે। પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ડીસાના ઘણા ભાગો તરબોળ થઈ ગયા। વણઝારાવાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે લોકો ઘર છોડીને જવા મજબૂર થયા। વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ જોવા મળ્યો। હરિઓમ પાર્ક તળાવ બની જતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। દર સાલ આ રીતે પાણી અંદર ઢીચણ સમાણા પાણી ભરાઈ જાય છે। એનો રસ્તા પાણીનો કોઈ નિકાલ હે નહીં અને પાલિકા તંત્ર આ વસ્તુનો કોઈ નિકાલ કરે એવું માટે અમે રજૂઆત કરીએ છીએ। જો થાય તો આ પાણીનો નિકાલ કરીએ। દર ચોમાસે આવી તકલીફ રહેશે। નગરપાલિકાવાળા 10 મહિના મારા રૂબરૂ આવી છે, જોઈને જતા રહે, પણ કોઈ આનો પાણીનો નિકાલ કરતા નથી। આગળ કેટલું પાણી ભરાયેલું છે? છેક રોડ સુધી પાણી ગુડો હમો ભરાયેલું છે બધું પાણી। નગરપાલિકાને દર વર્ષે કહેવામાં આવે જ છે ચોમાસામાં કે આનો નિકાલ કરો, પણ કશું નિકાલ થતો નથી જ અને બહુ તકલીફ સાથે છોકરાઓને, સ્કૂલિયાઓને વગેરે વગેરે પશુપાલકને ખૂબ તકલીફ પડે છે। આ તરફ પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થઈ ગયા। પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કહેરસમાં પાણી ભરાયા। આબુ અમદાવાદ હાઈવે પર બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। ઘણા વાહનો બંધ પડી જતા પાણીમાં ધક્કા મારવા પડ્યા। પાલનપુરમાં ભારે વરસાદના કારણે શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા। ફતેપુરા, જૂના બસ સ્ટેન્ડ, કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી ગઈ। પાલનપુર સિવિલ હોસ્પિટલના પરિસરમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। ટ્રોમા સેન્ટર આગળ જ પાણી ભરાતા સારવાર અર્થે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી। બીમારીની સારવાર માટે આવતા દર્દીઓ જ બીમારીમાં સપડાય તેવી સ્થિતિ ઊભી થઈ। દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા, તો ડીસાના કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને ભારે નુકસાન થયું। મોડી રાત્રે ભારે વરસાદના કારણે નાળાનું વહેણ આવતા દુકાનોની પાછળનો ભાગ ઢળી પડ્યો। 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ઉમટ્યા। બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ। વહેલી સવારે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાના કારણે મોટી હોનારત ટળી। નાનાજી દેશમુખ ગાર્ડન 2015માં તૈયાર કરવામાં આવ્યો હતો, જો કે કરોડોના ખર્ચે બનેલી બગીચાની દિવાલ ધરાશાયી થઈ ગઈ। ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર જોવા મળી। ભારે વરસાદને પગલે અનેક ગામો તરબોળ થયા। કેટલાક રસ્તા પર પાણી ભરાતા ગામને જોડતા રસ્તાઓ બંધ થયા। બાઈવાડા ગામમાં જવાના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોની અવરજવર બંધ થઈ। ગામમાં શાળા, મકાનો, ડેરી, ઘરો આગળ પાણી ભરાઈ જતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ દડબડાટી બોલાવતા નદી નાળા બે કાંઠે વહેતા થયા। આલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશી છવાઈ। રેલ નદીમાં પાણી આવતા ધરતીપુત્રોની સિંચાઈની સમસ્યા દૂર થશે। પરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાના જળાશયો છલકાયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। વાવેતર બાદ ધોધમાર વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ
ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે ડીસામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તે લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો, તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।